વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા સ્થિત આવેલ ચેપી રોગ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અત્યારે ચાલી રહેલા કોરોનાની બીજી લહેરમાં ખૂબ ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, જેના કારણે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે। ત્યારે અમદાવાદના બહેરામપુરા સ્થિત આવેલા ચેપી રોગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની અછતના કારણે જીવ ગુમાવવાનો વારો ન આવે તે હેતુથી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું છે। આ તકે श्री गिरीशभाई परमार, पूर्व मंत्री पंकजभाई भट्ट, काउंसिलर खाड़िया कमलेशभाई परमार, प्रमुख बहरामपुरा वोर्डना भरतभाई भाटी, सुरेशभाई राजपूतनी टीम, बहरामपुरा भाजपना अन्य कार्यकर्ताओनी उपस्थिति जोवा मळी हती। परिचय पूर्व धारासभ्य जमाल आज तो खास अँ कार्यक्रम हो पंडितजी साहब आवाना था અને એમના હસ્તે ગાળાની કરવાનો હતો એના માટે કંઈ કહેશો ખાસ? છેલ્લા 15 દિવસથી ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની કોરોનાની સંક્રમિત પરિસ્થિતિ ની અંદર જે રીતે વધુ પ્રમાણમાં સંક્રમિત થયા લોકો અને આ સંજોગોની અંદર ઇન્જેક્શન કે ઓક્સિજન પ્લાન્ટની ખૂબ જ જરૂરિયાત તો જે ગયા તબક્કામાં પહેલા તબક્કામાં આટલી બધી નહોતી પડી, પણ કુદરતના કાળે આ વખતની કાળમાં જે રીતે વેક્સિનેશન થવું જોઈએ અને વેક્સિનેશન નહીં થવાને કારણે આ કપરા કાળમાં 45થી નીચેના લોકો પણ સંક્રમિત થયા। ઓક્સિજનની કમી અને એના પ્લાન્ટ આ અંધારી આફત એ અમદાવાદ શહેર ઉપર આવી અને એવા સંજોગોની અંદર પણ સંવેદનાના સરકારના અનેક નિર્ણયોમાં નામદાર કોર્ટના નિર્દેશોને પણ માન આપ્યું। સાહેબ, આ વેક્સિનેશન ન થવા પાછળનું કારણ શું છે? જે વેક્સિનેશન ન થયું એની પાછળનું કારણ શું છે આપના? મારે એની અંદર રાજનીતિ નથી કરવી, પણ જે લોકો વેક્સિન આજે આત્મનિર્ભર ભારતની કલ્પના લઈને આપણા વૈજ્ઞાનિકોએ જે રીતે વેક્સિન બનાવી અને એ વેક્સિનની અંદર રાજનીતિ શરૂ થઈ, વિપક્ષોએ જે રાજનીતિ શરૂ કરી એ સૌ કોઈ જાણે છે। પોતે વેક્સિન લીધી નહીં, વેક્સિન મફત આપો, મફત આપવાની શરૂઆત થઈ। ચૂંટણીઓની અંદર બિહાર જેવા રાજ્યોની પણ ચૂંટણીઓની અંદર વેક્સિનની રાજનીતિ થઈ। અનેક રાજકીય પક્ષોએ, વિપક્ષોએ પોતે આની અંદર સક્રિયતા નહીં દાખવી। પ્રધાનમંત્રી ક્યારે વેક્સિન લેશે એવી ટીકાઓ કરી। પ્રધાનમંત્રીએ વેક્સિન લીધી, પોતે વેક્સિન ના લીધી, પોતાની પાર્ટીના લોકોએ વેક્સિન લેવા માટે, વેક્સિનેશન નહીં કરાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા। સાહેબ, એક બીજી વાત પૂછું તમને કે કોરોનાનો વેવ ગયા વર્ષથી ચાલતો જ હતો અને બીજો વેવ પણ આવશે એવી શક્યતા પણ હતી જ, અને આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે લોકો ઓક્સિજન માટે દોડાદોડ કરે છે, ઓક્સિજનની અછત પડી। તો જ્યારે આપણે જો આ પ્લાન્ટ આજે જે ચાલુ કર્યો છે, નથી લાગતું કે એને પહેલાં કંઈ કરવાની જરૂર હતી? સરકારે અનેક નિર્ણયો કર્યા। એક વર્ષના ગાળાની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 4000 કરતાં વધારે નિર્ણયો કર્યા અને એ નિર્ણયો સંવેદનાના નિર્ણયો, આગોતરા આયોજનો પણ કર્યા છે। ગયા વખતની વેવમાં રેલવેના કોચની અંદર પણ વ્યવસ્થા કરી અને કુદરતના ક્રમે એની જરૂર ના પડી ત્યારે આ જ વિપક્ષોએ એની ટીકા કરી કે રેલવેના કોચને અંદર આટલો ખર્ચો કર્યો અને આજે ધૂળ થાય છે। બે બહુડાની વાત કરવાવાળા વિપક્ષોને મારે એટલું જ કહેવાનું કે રાજનીતિ છોડો, આ રાજનીતિનો સવાલ નથી। આલોચના, આપત્તિના સમયે આલોચના ના હોવી જોઈએ। આલોચના કરવાનો સમય આવે ત્યારે તમે ચોક્કસપણે આલોચના કરશો। આજે પણ આ પ્લાન્ટની અંદર આપણે જ્યારે ઊભા છે ત્યારે એમાં પણ રાજનીતિ, આ વિસ્તારના લોકોએ સામૂહિક રીતે કોર્પોરેશનમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહકોષાધ્યક્ષ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહને રજૂઆત કરી આવી છે કે ભાઈ આ વિસ્તારમાં ખૂબ મોટી જગ્યા છે અને ઓક્સિજન પ્લાન્ટ થાય એટલી એવી જગ્યા છે।
18મી તારીખે આ વિસ્તારના લોકો ગિરીશભાઈ, આ વિસ્તારના પ્રમુખ કમલેશભાઈ, આખા વિસ્તારના લોકો ભરતભાઈ, સુરેશભાઈ, આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે 18મી તારીખે રજૂઆત કરે છે. 19 તારીખે 20 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનો નિર્ણય કરે છે કે જગ્યા સારી છે, જરૂરિયાતવાળી જગ્યા છે, કામ બી સૂચવ્યા પ્રમાણેની ખૂબ માગણી મુજબની ખૂબ સારું કામ છે. 24 કલાકની અંદર કોર્પોરેશને નિર્ણય કર્યો. રાજનીતિ, મેં કીધું ને, રાજનીતિ કરવાવાળા લોકોએ 21 તારીખથી કામ શરૂઆત થાય અને આ વિસ્તારના ધારાસભ્ય 28 તારીખે, તમે એમનો પત્ર જોજો એમના ફેસબુક ઉપર, કે 28 તારીખે એમને ખબર પડી કે કોર્પોરેશને અમારા વિસ્તારની અંદર આટલું મોટું કામ મંજૂર કર્યું છે, એટલે 28 તારીખે પત્ર લખ્યો. અને ગૃહમંત્રી સાહેબ અહીંયા આવવાના હતા, ના આવવાનું કારણ શું છે? ગૃહમંત્રી શ્રી આ પ્લાન્ટની મુલાકાતે આવવાના હતા. શરૂઆતથી થઈ ગઈ છે, ગઈકાલ રાતથી થઈ ગઈ છે. જોવા આવવાના હતા. એમના અનેક અતિ વ્યસ્ત કાર્યક્રમમાં નહીં આવી શક્યા હોય, કેમ નથી આવ્યા એ ખબર નથી, પણ ચોક્કસ પ્લાન્ટની શરૂઆત જે રીતે આપણે થોડી વાર પહેલા કીધું કે રાજકીય વિવાદને ધ્યાનમાં રાખીને કોઈ એની અંદર રાજકીય વિવાદ, મેં તમને કીધું એ પ્રમાણે ઉદ્ઘાટન, આવા સમયે ઉદ્ઘાટન સમારંભ ના હોય. બરાબર. પણ જાણો, મને પણ જાણવાની ઇંતજારી થઈ. મેં એમના અધિકારીઓ સાથે એ જ પૂછ્યું કે આ તમે આટલું 10 દિવસના ગાળાની અંદર આ સરસ કાર્ય કર્યું છે, આમની અંદર કેટલો રીતે ભરાશે? મારી અજાણતા હતી, પણ અહીંયા મુલાકાત લેવાથી મને એક જ્ઞાન મળ્યું, અને એ જ્ઞાન જે મારા જીવનમાં નહોતું. સમયમાં અમદાવાદ શહેરને બીજે આવું કોઈ પ્લાન્ટ લાગવાનો છે? નિશ્ચિતપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર જ્યાં જે પ્રકારેની જરૂરિયાત પ્રમાણેની, લોકોની જરૂરિયાત પ્રમાણેના સંવેદનાપૂર્વકના નિર્ણયો કરી રહી છે. આવનારા દિવસમાં પણ જે કોઈ જરૂરિયાત જન ઉપયોગી, જન સમાજ માટે 24/7 રાજ્યના મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા છે, સરકાર કામ કરી રહી છે, સંગઠન કામ કરી છે. સંગઠનના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતની અંદર સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. આના માટે થોડી માહિતી હવે લેવાની છે. सर आपका परिचय देंगे? सर मैं तरुण मार्केटिंग सर्विस एक प्राइवेट कंपनी है अहमदाबाद में, वहाँ से मैं ओनर हूँ उसका. और ये जो प्लांट अभी जो हमने लगा के दिया है, दैट इज़ ये जो कॉरपोरेशन में मिस्टर झाला सर है, मिस्टर ये पटेल सर है, चिराग साहब है, और फूड्स एंड ड्रग्स एसोसिएशन में से भी पटेल सर जो हैं, उनके हेल्प के साथ में हमने ये प्लांट डाला हुआ है. ये प्लांट में कैसा है कि अभी हमने जो ये प्लांट डाला हुआ है वो 13,000 लीटर का टैंक डाला हुआ है, और 300 क्यूबिक मीटर पर आवर का फ्लो रेट का हमने पंप्स डाले हैं, 600 क्यूबिक मीटर के वेपोराइजर डाले हैं. तो पर डे आप अगर सिलेंडर देखने जाएंगे तो 1300 to 1400 जंबो सिलेंडर्स आप भर के हम इसमें से आपको देंगे. और ये टोटल जो कंट्रोल जो है वो दैट इज़ गोइंग टू बी अंदर ये कॉरपोरेशन के अंदर में रहेगा. तो जैसे उनका कंट्रोल रूम से अगर किसी का डिटेल्स आता है तो उनका जो सिलेंडर्स है उसको उसके बाद में रिफिल किया जाएगा. कॉस्ट कितनी है सर? कॉस्ट ये पूरा रेंटल्स बेसिस पे और ऑपरेशनल्स और बाकी का जो है सब हम मेंटेन करने वाले हैं प्लांट में. तो अभी का जो पोजीशन ऐसा है कि सिलेंडर्स है कि जैसे हमने पूरा प्लांट रेंटल स्टेज पे रखा हुआ है. ओवर एंड अबव हमारा क्या है कि पूरा 24/7 हमारी टीम्स यहाँ पे रहेगी जो सिलेंडर रिफिलिंग और वो करेगी, लोडिंग अनलोडिंग सब कुछ हमारे अंडर में रहेगा इसके अंदर. अच्छा सर, एक चीज़ और कि यहाँ से जो ऑक्सीजन सप्लाई होगा वो सरकारी हॉस्पिटलों को होगा? सर पहला प्रायोरिटी जब ये इनिशिएटिव लिया गया था गवर्नमेंट के द्वारा में, इसमें क्या 2-3 इनिशिएटिव ये लोग ने काफ़ी अच्छे लिए थे. तो सबसे पहला इनिशिएटिव ये लोग ने क्या कि मिड लेवल जो हॉस्पिटल्स थी, पहले इनिशियल स्टेज में जब कोरोना स्टार्ट हुआ तो जब रश एकदम बड़ा था, तब उसमें ऐसा था कि सभी लोग प्लांट पे भागते थे सिलेंडर भरवाने के लिए. आउट ऑफ सडन ये लोग ने जब ये टैंक्स के साथ हमने क्या किया कि छोटी छोटी जो हॉस्पिटल्स थी जिसमें 500 सिलेंडर्स, 400 सिलेंडर्स, 200 सिलेंडर्स पर डे का जो भरवाते थे, तो वो सिलेंडर्स उसकी जगह पे हमने कॉर्पोरेशन को कुछ टैंक्स हमने उनकी डायरेक्ट हमने दी, करीबन 10 से 12 टैंक्स हमने हमारी दी थी. और उसके बाद में कॉर्पोरेशन ने दूसरी टैंक्स 8-10 अलग एरिया से प्रोक्योर की थी. तो वो हमने डिफरेंट हॉस्पिटल्स में सब जगह पे लगाई हुई है आज के स्टेज में, और हमारे ट्रांसपोर्ट टैंकर जाते हैं उसको रिफिल करके दे रहे हैं. तो ये इनिशियल स्टेज का ये एक था इनिशिएटिव जिससे क्या प्लांट का लोड कम हो जाए.
और साथ साथ में ये लोग ने दूसरा इनिशिएटिव ये वॉर फुटिंग पे पूरा कंस्ट्रक्शन जो आप देख रहे हो अभी फैसिलिटी का, तो पूरा कंस्ट्रक्शन कॉरपोरेशन ने काफ़ी हेल्प करके जिसको बोले कि वॉर फुटिंग पे बनाया है। तो इसको हमने जो प्लांट अभी ऑपरेशनल स्टेज में जो आप देख रहे हैं, विद इन 3 days वी हैव ब्रॉट, 3 दिन में ये चालू कर दिया हमने। तो अभी पोजीशन ऐसा है कि तो ये थोड़ा डिले तो हुआ है, पर इसके अंदर काफ़ी इनिशिएटिव जो गवर्नमेंट ने लिया है, दैट इज ये इससे कैसा है कि सभी जो प्लांट्स के ऊपर, जैसे अभी कॉर्पोरेशन के हॉस्पिटल जा रही है डिफरेंट प्लांट्स पे, और वहाँ पे जब वो एलोकेशन हो जाता है तो जो नॉर्मल सिंगल सिलेंडर्स वाले जाते हैं उनको जो नहीं मिलता है, तो अगर वो यहाँ पे डाइवर्ट हो जाएंगे तो जो नॉर्मल पेशेंट्स है या नॉर्मल जो रिलेटिव्स है पेशेंट्स के, तो उनको सिलेंडर्स वहाँ से भी रिफिलिंग हो जाएगा। ओवर एंड अबाउट जो लिक्विड का जो इनिशिएटिव ये लोग ने लिया, डॉक्टर ओम प्रकाश मिश्रा सर जो हैं, वो सभी जो स्टेज पे उन्होंने जो लिए हैं डिसीजन, वो काफ़ी सराहनीय है और अच्छा, ये हेल्प अस लाइक एनीथिंग। अच्छा सर, आम आदमी को जो रिफिलिंग करवाना अगर होता है तो वो चीज़ भी यहाँ से होगी? हाँ जी, आम आदमी के लिए, पर उसमें कैसा है कि ये कंट्रोल रूम से मॉनिटर होगा। कंट्रोल रूम ने गूगल कुछ एक ऐप डाल के रखा हुआ है, उसके अंदर वो लोग उसको एंटर करेंगे। यहाँ पे आके अगर उनको जैसे एएमसी का सिलेंडर्स आ रहा है तो डायरेक्ट उनका रिफिल हो रहा है, उन्हीं के हिसाब से निकल जा रहा है। और अगर किसी को अपना खुद का सिलेंडर ला के भरना है तो वो भी आप आ सकते हैं। यहाँ पे कंट्रोल रूम थ्रू आप आएंगे तो यहाँ से वो रिसिप्ट और वो सब वहाँ से देंगे। वो रिसिप्ट जो होगा और सिलेंडर इफ इट इज इन रिफिलिंगबल कंडीशन, जिसमें हाइड्रो टेस्ट अगर सही दिख रहा है या सिलेंडर अपीयरेंस सही दिख रहा है, तो हम उसको रिफिलिंग करके दे देंगे यहाँ पे पूरा। अच्छा, डेली यहाँ से कितना मैट्रिक ऑक्सीजन सप्लाई होगा? सर यहाँ से देखिए, सिलेंडर कॉम्प्रेस में मैं देखने जाऊँ तो जो जंबो सिलेंडर्स है वो समवेयर अराउंड हमने 1400 सिलेंडर्स की हमारी गिनती है। एवरी 30 मिनट्स हमारा एक सिलेंडर में से बैच निकलता है, 32 मिनट्स में। उन्हें कल रात को ट्रायल रन करके देखा हुआ था, तो उसमें आपको 1400 सिलेंडर्स जंबो वीक 7 क्यूबिक मीटर के जो आते हैं वो आप रिफिल कर सकते हैं यहाँ से। ओवर एंड अबाउ क्या है कि टैंक के अंदर हमारे पास पोजीशन ऐसा है कि लिक्विड की टैंक्स आती है, जिसमें काफ़ी अभी हॉस्पिटल्स में आप देखोगे छोटी छोटी स्टेनलेस स्टील की माइक्रो सिलेंडर्स जिसको बोला जाता है हमारी लाइन में, तो वो जो टैंक आती है तो उसको भी हमने यहाँ पे रिफिलिंग के लिए व्यवस्था रखी हुई है। तो अगर वो कॉर्पोरेशन जो उसमें भी अलाउ करेगा तो हम उसको यहाँ से वो भी रिफिल कर सकते हैं। ओवर एंड अबव आपने काफ़ी टाइम पे ये स्टैकर्स देखेंगे जो मल्टीपल सिलेंडर्स एक साथ बंडल करके रखे होता है, गाड़ी के साथ जाते हैं, तो अगर उनको रिफिल करवाना है तो उसका भी फैसिलिटी है, उसको यहाँ पे उसको भी रिफिल साथ साथ में कर सकते हैं। अच्छा सर, एक चीज़ और देखा है कि कई जगह पर भी भरूच का वाक़या जो हुआ कि ऑक्सीजन की वजह से जो हॉस्पिटल के अंदर जो ब्लास्ट होता है, आग लगती है, उसका मेन रीज़न क्या होता है? साहब इसमें देखिए, पहली चीज़ क्या है कि सिलेंडर्स का जो हाइड्रो टेस्ट होता है, एज पर CCOE नॉर्म्स, गवर्नमेंट जो एक्सप्लोजिव्स का डिपार्टमेंट है, तो उनका रेगुलेशन है कि एवरी 5 ईयर्स आपको उसको हाइड्रो टेस्ट करवाना है सिलेंडर का। जैसे आपका घर का CNG का सिलेंडर होता है अपना गाड़ी के, तो उसको भी 5 साल में आपको रिन्यू करवाना होता है, और वो पास किया जाता है तो ओके देता है। फिर दूसरा प्रॉब्लम क्या होता है, अगर वॉल इसमें क्या होता है, अगर ये नहीं करते तो वॉल थिकनेस जहाँ पे सिलेंडर की कम हो जाती है, उसके कारण ये एक्सीडेंट्स होते हैं, नंबर 1। दूसरा क्या है कि साहब अगर ऑक्सीजन है तो आप उसके साथ में ऑयल ट्रेसेस, जिसमें बोलेगा आप ऑयल लगा हुआ सिलेंडर लेके आए और उसको डायरेक्ट लगा दोगे तो भी एक्सीडेंट होता है। तो ये 2 ही चीज़ है कि जिसके कारण एक्सीडेंट होता है। अगर थोड़े बहुत प्रिकॉशन सही रखे जाते हैं, और वर्कलोड देखिए अभी ऐसा है कि सभी प्लांट्स पे ज़्यादा हो गया, तो अभी काफ़ी मॉनिटरिंग स्ट्रिंजेंट करना पड़ता है, तो उसको अगर मेंटेन करेंगे तो ये एक्सीडेंट कभी नहीं होते। थैंक यू वेरी मच। નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ। નમસ્કાર।